મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ સુઝુકી શોરૂમની પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજેશ માનિયા બાબોર ગતરોજ સાંજના સમયે પોતાની પત્ની અને 3 બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે ગયા હતા। જેઓ પરત ત્યાંથી પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન વાલિયા ચોકડી પાસે આવેલ આનંદ હોટલ પાસે જીઆઈડીસી તરફ જવાના માર્ગ ઉપર સાઈડ પર બેસી રાજેશ બાબોર અને તેમનો 3 વર્ષીય પુત્ર અશ્વિન પાણીપુરી ખાઈ રહ્યા હતા। તે વેળા વાલિયા જતા માર્ગ ઉપરથી એકદમ પૂરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર GJ06VV 6925ના ચાલકે પિતા પુત્રને ટક્કર મારતા 3 વર્ષીય અશ્વિન બાબોર ટેન્કરના ટાયર નીચે આવી જતા તેને ગંભીર ઇજાઓના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પિતાનો આબાદ બચાવ થયો હતો। અકસ્માત અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોસંબડી, ગોપાલનગર તેમજ પાનોલી તરફથી પાણી ભરી આવતા ટેન્કરો ચાલકો ગફલતભરી રીતે વાહનો હંકારતા હોવાની બૂમો પણ ઉઠવા પામી છે, ત્યારે પોલીસ વિભાગ આ ટેન્કરો સામે પણ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે।